તો હે ગાઈઝ વેલકમ ટુ ન્યૂ બ્લોગ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને આપણે અત્યારે આવી જઈએ છીએ ઘોડાવાળા ખેતર કપાસ ઉખેડવા માટે અને અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે બ્લોગ ના માંડ્યા છે અને અલોરો ચીપકો પડીને છે અને આફા વહાતા એવું લાગે છે એક દિન આવેલા અમે પમધાડે તે ઉખેડી છે કપાસ ઉખેડીને છે અને આ રહ્યો મૂળો તે અમે ઉભા રહીને છે અને ઓલો લીમડો રહ્યો એ મસ્ત સાપરી બને છે તો એ પણ આપણે મોજ કરેલી પેલા બ્લોગમાં પણ તમે પણ જોઈ લેજો અને આપણે રોજ બ્લોગ રોજ આવવાના છે તો કેમ નથી બ્લોગ આવતા તો હવે આપણે વરસાદમાં ચોમાસામાં આવું કામ ચાલે છે એટલા માટે નથી બ્લોગ આવતેલા અને અત્યારે મિત્રો વરસાદ ચાલુ છે રીમઝીમ અને ખતરનાક બ્લોગ આવશે હવે અને દેખો આ શોર્ટ પણ પડવા માંડ્યા મૂળા તરે અને આપણે કોટથી લઈને આવી છે મોબાઈલ ખાલવાની પાછા અને તો ચાલો આપણે ઉખેડીએ પછી મળીએ મૂળા તરેથી બહાર નાખી આવ્યા છે મિત્રો અને હવે આપણે ઉખેડશું કપાસ અને આપણે અત્યારે આવ્યા છે અમને અત્યારે વાગ્યા છે 12 વાગે છે કંઈક 12:44 કંઈક થાય છે અને હાલ આપણે ઉખેડી નાખ્યો છે કપાસ અને આફા બાકી છે ઉખેડવાનું અને વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે ડુંગર ગમી વાદળ પડીને છે અને આપણે ચાલો ઉખેડીએ તો ચાલો ના બ્લોગમાં તો આપણે ઉખેડી આ ચીપકો ઊભો કર્યો છે અને પેલી રહી વેન એને ઉખેડશું આ ઉખેડીએ છે અમે અને તો આ રહી ત્રણ વેનો એમને પણ ભેટવીને આપણે એક ઉખેડી નાખીએ તો ચોમાસામાં મસ્ત ઉખેડે છે કપાસ એટલા માટે અને ઉનાળા પાછું તોપ લાગે એટલા માટે અમે અને વહાતમાં મજા આવે છે કપાસ ઉખેડવા તે ચાલો વરસાદ આવે છે અમને નાખીએ મૂળા તરે પછી આપણે ઉખેડીએ ચાલો મિત્રો પાછા મૂળા તરે અમે નાહી આવ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ કરીને છે અમે તૈયારીમાં અને વરસાદ આવવાની રેડી હોઈ ગઈ છે આફા અમારું ગામડું આફા છે એફા વહાત અમારે પડવાનું ચાલુ છે તો હવે આપણે કોથળી મોબાઈલ ઘાલી દઈશું મિત્રો કોથળી મોબાઈલ ઘાલી દઈએ એટલે પછી આપણે વહાત આવ્યો છે એટલે અરે કોથળી મિત્રો અમે લાઈન છે તૈયારમાં એટલે ચાલો વરસાદ પડે છે પછી આપણે બ્લોગ આપણે પાછા બનાવીએ ચાલો તો મિત્રો આપણે અડધેક ઉકળતા પહોંચી ગયા છે લેવતા તે પછી આપણે આ લુખ નાખ્યું છે બહુ ફાસ્ટ ઉખડે છે લીલામાં અને હા થોડુંક અડધું રહ્યું છે ખેતર ઉખેડવાનું અને આપણે ઉખેડતેલા ગરમીમાંથી જ્યાં આટલો વરસાદ પડતી હોય અને ગરમી થવાનું ચાલુ છે કંઈ ફેર નથી પડતો જેટલો વરસાદ પડે એટલો તો ચાલો આપણે હવે અડધું ખેડી પાડીને છે અને આવા બ્લોગ આવતા રહેશે અને નવા બ્લોગમાં પાછા ફરી મળશું અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા બ્લોગમાં ફરી પાછા મિત્રો મળીએ ચાલો સબસ્ક્રાઈબ વધારજો મિત્રો